હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બનાવવાની રેસીપી. ઉનાળાની ગરમીઓમાં ગરમી અને લૂથી બચવા માટે આ કચુંબર ખૂબ જ ફાયદાકારક બની રહે છે અને સ્વાદમાં તો એટલું સરસ લાગે છે કે ઘરમાં બધાને ભાવશે. તેના માટે આ રીતે ખમણી લઈ અને આપણે ડુંગળી અને કાચી કેરીને ખમણી લઈશું અને ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે તેમાં મસાલા એડ કરીશું. બધા મસાલા તમે સ્વાદ અનુસાર એડ કરી શકો છો. મેં અહીંયા નમક, મરી પાવડર, લાલ મરચું પાવડર, હળદર અને થોડી હિંગ એડ કરી છે. આ કચુંબરમાં હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. ત્યારબાદ થોડો ગોળ એડ કરી અને હાથ વડે જ આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે હાથ વડે મિક્સ કરશો ને તો કચુંબરમાં બધા મસાલા સરસ રીતે ભળી જાય છે. તો ફક્ત 2 મિનિટમાં બનતું ઇન્સ્ટન્ટ કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બની અને તૈયાર થઈ ગયું છે. બનાવવામાં જેટલું જ આસાન છે ને ખાવામાં એટલું જ સરસ લાગશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો.